માતાજી મારા બધા જ મિત્રોને કચ્છની કુળદેવી માતા આશાપુરાની અત્યારે પગપાળા યાત્રા ચાલી રહી છે ભાઈ। અને જે પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે જતા હોય ભાઈ એમને છે ને અહીંયા કને નખત્રાણા ગામમાં એક કેમ્પ લાગ્યો છે આઈશ્રી આશાપુરા મિત્ર મંડળ એમના તરફથી આ કેમ્પ છે ભાઈ। એટલું શુદ્ધ શાકાહારી તમને ભોજન મળી જશે, એકદમ દેશી ઘીમાં રોટલી ને રોટલા નાન તે ને મેડિકલની વ્યવસ્થા છે, ટોટલ તમને બધી વ્યવસ્થા મળી જશે અને એટલું સ્વાદિષ્ટ જમવાનું મળે છે ભાઈ નખત્રાણા કેમ્પમાં। અને આમ એ લાકડિયાના છે પણ આમ મુંબઈમાં રહેવાસી છે અને અહીંયા કને દર વર્ષે ભાઈ આવે છે, કેમ્પ લગાડે છે અને બહુ જોરદાર એમનું જમવાનું છે, એટલું જોરદાર જમવાનું છે। ગયા વર્ષે માતાના દર્શન કરવા આવ્યો હતો ભાઈ, આ વર્ષે તો આપણી ભારત યાત્રા ચાલુ છે, અત્યારે કર્ણાટક છું હમ્પી કિષ્કિંધા, એટલે આ વર્ષે તો માતાના દર્શન નહીં થાય, આવતા વર્ષે આવશું। અને આ જે કેમ્પ છે ને ભાઈ એટલો જોરદાર છે, જો તમે દર્શનાર્થી જતા હો ને ભાઈ તો આ કેમ્પમાં ભોજન પ્રસાદ જરૂર લેજો ભાઈ। અને જો તમને કંઈ પણ પગ દુખતા હોય કે આ થતું હોય કે જે પણ થતું, તમને બધી મેડિકલની બધી વ્યવસ્થા ત્યાં આગળ તમને મળી રહેશે। અને આપણે જેટલા પણ શ્રદ્ધાળુ છે ને ભાઈ માતાને જ્યારે દર્શન કરીએ એટલે માતાને પ્રાર્થના કરવાની કે માતા જે પણ અમારા સુધી પાણી પર પહોંચાડ્યું હોય એમને તમે ઘણું આપજો એમને ઘણું આપજો, કેમ કે પોતાનો અમૂલ્ય સમય મૂકીને આપણા સુધી પાણી પહોંચાડ્યું, જમવાનું પહોંચાડ્યું, રહેવાનું પહોંચાડ્યું, ગોળ્યું પહોંચાડી ભાઈ, આટલી એમને સેવા આપી છે, બહુ મોટી વાત છે, બહુ સારી વાત કહેવાય। એટલે એમની પ્રાર્થના આપણે જરૂર કરવાની છે બરાબર, જે પણ શ્રદ્ધાળુ હોય। અને આ કેમ્પમાં આ જે કેમ્પ છે ભાઈ નખત્રાણાનો કેમ્પ છે ત્યાં કને જરૂર જાજો, જમજો અને રાસ ગરબા કરજો, મોજ કરજો અને માતાજીના ગીત ગાજો ભાઈ। હર હર મહાદેવ, જય માતાજી।